હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરી હતી આપણે સર્વિસ ડિપાર્ટમેન્ટના એક્સપેન્સીસ આપણે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટને રીડિસ્ટ્રીબ્યુટ કરવા એટલે કે સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન કે એપોર્શનનું આપણે મેથડ જોઈ હતી. એમાં ફર્સ્ટ મેથડ આપણે ક્લિયર કરી, ડાયરેક્ટ રીડિસ્ટ્રીબ્યુશન મેથડ. હવે એક કરેક્શન કરજો, લાસ્ટ લેક્ચરમાં આપણે લીધો તો ઇલેસ્ટ્રેશન 4, એમાં અહીંયા લખેલું હતું સ્ટેપ લેડર મેથડ, પણ એ સ્ટેપ લેડર મેથડ નથી. એ ત્રણેય ડિપાર્ટમેન્ટ ખાલી પ્રોડક્શન ડિપાર્ટમેન્ટને જ પોતાનો બેનિફિટ આપે છે, એટલા માટે એ ફર્સ્ટ એટલે કે ડાયરેક્ટ રીડિસ્ટ્રીબ્યુશન મેથડ એટલે કે ફર્સ્ટ મેથડનો સમ હતો. સ્ટેપ લેડર મેથડ છે એ નોન રેસિપ્રોકલ મેથડનું બીજું નામ હોય છે જનરલી, એટલે જનરલી શોર્ટ ફોર્મમાં બોલાતો છે સ્ટેપ મેથડ. સો એ એક કરેક્શન કરજો, મારી મિસ્ટેક થઈ ગઈ. આપણે આને જ સ્ટેપ લેડર મેથડ કન્સિડર કરી હતી, કારણ કે જનરલી સમમાં તમને ઘણીવાર આ ત્રણ મેથડમાંથી કઈ મેથડ છે એ આપેલું પણ નહીં હોય. તમને અહીંયાથી આઈડેન્ટિફાય કરવાનું કે સર્વિસ ડિપાર્ટમેન્ટ છે એ કેટલા ડિપાર્ટમેન્ટને પોતાનો બેનિફિટ આપે છે, એના ઉપરથી આપણે ડિસાઇડ કરશું કે કઈ મેથડ છે. સમમાં જનરલી નહીં આપેલું હોય કે કઈ મેથડથી કરવું. ક્લિયર? આજે લેશું સેકન્ડ મેથડ, જેને સ્ટેપ લેડર મેથડ અથવા તો ખાલી સ્ટેપ મેથડ અથવા નોન રેસિપ્રોકલ મેથડ કહેવાતું હોય છે. એના સમ, એના પ્રેક્ટિસ સમ ઓછા છે એટલે જે ક્લાસ વર્ક છે એના ઉપર જ ડિપેન્ડ રહેશો તમે. ઇલેસ્ટ્રેશન 5 અને 6 આજે લેશું. ઇફ વી કન્ટિન્યુ ધ ફિગર ઓફ ઇલેસ્ટ્રેશન 3, ઇલેસ્ટ્રેશન 3ના જ ફિગર્સ કન્ટિન્યુ કર્યા છે, એટલે કે એપોર્શન ફર્સ્ટ થઈ ગયું હોય, પ્રાઇમરી એપોર્શનમેન્ટ કમ્પ્લીટ થઈ ગયું હોય અને ટોટલ આપેલું છે, એટલે પહેલું સ્ટેટમેન્ટ તમારે બનાવવાનું નથી. એક્સપેન્સીસ ઓફ પ્રોડક્શન ABCના આપેલા છે 50,000, 40,000 અને 30,000, અને એક્સપેન્સીસ ઓફ સર્વિસ ડિપાર્ટમેન્ટ કેન્ટીનનો 6,000 છે, સ્ટોર્સના 10,000 અને પાવર હાઉસના 7,500 જે ઓલરેડી ગિવન છે. અધર ઇન્ફોર્મેશનમાં કીધું છે ABC કેન્ટીન ડિપાર્ટમેન્ટ, સ્ટોર ડિપાર્ટમેન્ટ અને પાવર હાઉસ. હવે તમને જે રીતે ઇન્ફોર્મેશન આપેલી છે એના આધારે આપણે ખબર પડે કે આ નોન રેસિપ્રોકલ મેથડ છે અથવા તો જેને આપણે સ્ટેપ મેથડ પણ કહીશું. હેડિંગ મારશો તમે સ્ટેપ મેથડ ઓર નોન રેસિપ્રોકલ મેથડ. ક્લિયર? આમાં સ્ટેપ બાય સ્ટેપ આપણે એલોકેટ કરશું સર્વિસ ડિપાર્ટમેન્ટના એક્સપેન્સીસને પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ અને સર્વિસ ડિપાર્ટમેન્ટ. અહીંયા ચેન્જ શું આવશે ઇન્ફોર્મેશનમાં, તો કે જે સર્વિસ ડિપાર્ટમેન્ટ છે એમાંથી અમુક સર્વિસ ડિપાર્ટમેન્ટ એવા હશે જે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ ઉપરાંત બીજા સર્વિસ ડિપાર્ટમેન્ટને પણ પોતાનો બેનિફિટ આપતા હશે. તો આપણે ઓવરહેડની એપોર્શનમેન્ટ કરીએ ત્યારે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ અને સર્વિસ ડિપાર્ટમેન્ટને પણ કરવું પડશે, ત્યારે સ્ટેપ બાય સ્ટેપ જવું પડશે. અને આમાં સ્ટેપ નક્કી કરવું બહુ મહત્ત્વનું છે, કયો સ્ટેજ પહેલે પછી સેકન્ડ કયાને એલોકેટ કરશું. તો નોટ ડાઉન કરજો, પહેલે એવા સર્વિસ ડિપાર્ટમેન્ટનો એક્સપેન્સ એપોર્શન કરવો, નોટ ડાઉન કરજો આ વસ્તુ, કે જે પોતે ઘણા બધા ડિપાર્ટમેન્ટને પોતાના બેનિફિટ આપે છે અને પોતે કોઈ બીજા ડિપાર્ટમેન્ટમાંથી સર્વિસ ડિપાર્ટમેન્ટની સર્વિસ લેતું નથી. રિપીટ કરું છું, કારણ કે આમાં સ્ટેપ ડિસાઇડ કરવો બહુ મહત્ત્વનો બની જાય છે, સ્ટેપ મેથડ છે એટલા માટે. કારણ કે અહીંયા છે કેન્ટીન ડિપાર્ટમેન્ટ છે એ ABC અને સ્ટોર ડિપાર્ટમેન્ટ અને પાવર હાઉસને પણ પોતાનો બેનિફિટ આપે છે. સેમ વે પાવરનો એક્સપેન્સ છે તો એ ખાલી ABC ડિપાર્ટમેન્ટ પ્રોડક્શન પાર્ટમેન્ટને જ એનો બેનિફિટ મળે છે, કોઈ સર્વિસ ડિપાર્ટમેન્ટને એનો બેનિફિટ મળતો નથી. અને સ્ટોર્સ ડિપાર્ટમેન્ટ છે તો એને આપણે ABC અને પાવર હાઉસને એનો બેનિફિટ મળે છે. તો આપણે સ્ટેપ નક્કી કરવાનું કે કયા પહેલાં સર્વિસ ડિપાર્ટમેન્ટનો એક્સપેન્સ આપણે એપોર્શન કરશું. તો પહેલે સ્ટેપ લખજો, નોંધ ખાસ લખજો. પહેલે એવા સર્વિસ ડિપાર્ટમેન્ટનો એક્સપેન્સ એપોર્શન કરવો કે જે મેક્સિમમ બીજા ડિપાર્ટમેન્ટ્સને પોતાનો બેનિફિટ આપે છે. એટલે અહીંયા જોઈએ તો પ્રોડક્શન ડિપાર્ટમેન્ટને તો ત્રણેય સર્વિસ ડિપાર્ટમેન્ટ પોતાનો બેનિફિટ આપે છે, પણ કેન્ટીન ડિપાર્ટમેન્ટ એવો છે જે સ્ટોર્સ અને પાવર હાઉસને પણ પોતાનો બેનિફિટ આપે છે, એટલે પહેલે એને એપોર્શન કરશું. ધેન સેકન્ડ
સ્ટોર્સ ડિપાર્ટમેન્ટને, કારણ કે એ 3 પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ ઉપરાંત પાવર હાઉસને પણ પોતાનો બેનિફિટ આપે છે. અને છેલ્લે આપણે કરશું પાવર ડિપાર્ટમેન્ટ, કારણ કે એ બીજા કોઈ સર્વિસ ડિપાર્ટમેન્ટને પોતાનો બેનિફિટ નથી આપતા, ઓનલી પ્રોડક્શન ડિપાર્ટમેન્ટને જ પોતાનો બેનિફિટ આપે છે. એટલે આ સ્ટેપ ડિસાઇડ કરવું આ મેથડ માટે ઇમ્પોર્ટન્ટ છે. ફરીથી રિપીટ કરું છું, મિસ્ટેક ન થાય. એવા ડિપાર્ટમેન્ટનો એક્સપેન્સ પહેલે એલોકેટ કરવો કે જે મેક્સિમમ ડિપાર્ટમેન્ટને પોતાનો બેનિફિટ આપતા હોય. દેન એના પછી બીજો અને થર્ડ જે કોઈ સર્વિસ ડિપાર્ટમેન્ટને આપતું નથી બેનિફિટ, ખાલી પ્રોડક્શન ડિપાર્ટમેન્ટને જ પોતાનો બેનિફિટ આપે છે. બીજી રીતે એમ પણ કહી શકીએ કે પહેલે એવા સર્વિસ ડિપાર્ટમેન્ટને એલોકેટ કરવું કે એનો એક્સપેન્સ એલોકેટ કરવો કે જે બીજા કોઈ સર્વિસ ડિપાર્ટમેન્ટનો બેનિફિટ લેતા નથી. ક્લિયર? કરી સ્ટાર્ટ. આપણે સ્ટેપ ડિસાઇડ કરી નાખ્યા છે, બસ રીડિસ્ટ્રીબ્યુશનનું સેકન્ડ સ્ટેટમેન્ટ જ તમારે બનાવવાનું છે. રીડિસ્ટ્રીબ્યુશન ઓફ સર્વિસ ડિપાર્ટમેન્ટ એક્સપેન્સીસ. આપણે ફોર્મેટ સેમ રાખશું બધામાં. પર્ટિક્યુલર તમને અમુક સમમાં તમને ફોર્મેટ અલગ આપ્યું હશે, ટોટલનું નહીં બનાવ્યું હોય, પણ બધા જ સ્ટુડન્ટ્સને યાદ રહે એટલે આપણે ફોર્મેટ એઝ ઇટ ઇઝ એક જ રાખશું. એક્સપેન્સીસ જે એપોર્શન ઓલરેડી થઈ ગયા છે એ લખી નાખીએ એઝ ઇટ ઇઝ, પહેલાં સ્ટેટમેન્ટ ઉપરથી આવેલા જે તમને સમમાં આપી દીધા છે. $50,000 એ, 40,000 બીમાં, સીમાં આપેલો છે 30,000, દેન 6,000, 10,000 એન્ડ 7,500. ટોટલ આપણું થશે 120 પ્લસ 16,000 પ્લસ 7,500, 1,43,500. હવે આપણે સ્ટેપ ડિસાઇડ કર્યા એ મુજબ એલોકેશન કરવાનું છે. આપણે પહેલે આપશું નંબર ઓફ વર્કર્સના બેઝિસ ઉપર કેન્ટીન ડિપાર્ટમેન્ટનો એક્સપેન્સીસ 50:30:20:10:15 પ્રપોર્શનમાં બાકીના 5 ડિપાર્ટમેન્ટ, એમાં 3 પ્રોડક્શનના ને 2 સર્વિસ ડિપાર્ટમેન્ટને એનો એક્સપેન્સ એલોકેટ કરી દેશું. તો આપણે આપેલો છે પહેલે કેન્ટીનનો, અને બેઝિસમાં આપણે લખશું નંબર ઓફ વર્કર્સ જે ઓલરેડી આપેલા છે 50:30:20 લખું છું, એટલે કેન્ટીનનો એક્સપેન્સ છે 10 અને 15ના પ્રપોર્શનમાં સર્વિસ ડિપાર્ટમેન્ટને પણ. ટોટલ થશે આપણું 125. કેન્ટીન ડિપાર્ટમેન્ટનો એક્સપેન્સ કેન્ટીનના ડિપાર્ટમેન્ટમાં 6,000 માઇનસ કરી નાખશું અને બાકીના ડિપાર્ટમેન્ટને આ પ્રપોર્શનમાં આપી દેશું. એટલે 6,000 ડિવાઇડેડ બાય 125 ઇન્ટુ 50 એટલે 2,400. સોરી, ટોટલમાં નહીં, ટોટલમાં કંઈ જ આવશે નહીં. 2,400, 1,440, 960, 480 અને 720. ક્લિયર? દેન સેકન્ડ ડિસ્ટ્રીબ્યુશન આપણે આમ લાઇનમાં આપેલું છે એ રીતે નહીં, આપણે જે સ્ટેપ ડિસાઇડ કર્યા એના પછી આપણે સ્ટોર્સ ડિપાર્ટમેન્ટનો સેકન્ડ નંબર ઉપર ડિસ્ટ્રીબ્યુશન કરશું, કારણ કે એ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ ઉપરાંત એક સર્વિસ ડિપાર્ટમેન્ટને પણ પોતાનું બેનિફિટ આપે છે. એટલે લેશું સ્ટોર્સનો એક્સપેન્સ. તમને આપેલા છે નંબર ઓફ રિક્વિઝિશન ટોટલમાં કંઈ નહીં, અને પ્રપોર્શન આપેલું છે 200, 180, 110, ડેશ ડેશ અને 10, એટલે આપણે એક 0 કટ કરી શકશું. 20 × 18 × 11 ડેશ ડેશ અને 10. ડેશ લખવાનું રીઝન એ જ છે કે કેલ્ક્યુલેશનમાં મિસ્ટેક ન થાય. સ્ટોર્સ ડિપાર્ટમેન્ટ એટલે સ્ટોર્સ ડિપાર્ટમેન્ટના, હવે મેઇન વસ્તુ અહીંયા ધ્યાન રાખશો, સ્ટોર્સ ડિપાર્ટમેન્ટનો પોતાનો એક્સપેન્સ 10,000 તો એલોકેશન પછી પ્રાઇમરી એલોકેશન પછી આવ્યું હતું, પ્લસ 480 રૂપીઝ આપણે કોના મળ્યા? કેન્ટીન ડિપાર્ટમેન્ટનો એક્સપેન્સ એને બેર કરવાનો આવ્યો.
એટલે હવે એનો એક્સપેન્સ છે 10,480, એને આ પ્રપોર્શનમાં ડિસ્ટ્રીબ્યુટ કરશો એટલે ભૂલાય નહીં 10,480. અહીંયા મિસ્ટેક થઈ શકે તમને, અથવા તો એક ડિસ્ટ્રીબ્યુશન પછી ટોટલ કરવાનું હોય, પણ એ નહીં કરો તો ચાલશે. તમે જો ડાયરેક્ટ પ્રેક્ટિસ કરશો તો આવડી જશે. ને 30 ટોટલ થાય છે આપણું 30, સોરી 20, 30, 40 ને 50, સોરી 50 થી ટોટલ એલોકેશન કરી દઈશું. 10,480 ડિવાઇડેડ બાય 50 ઇન્ટુ 20 કરશો એટલે તમને મળશે પહેલાં એ ડિપાર્ટમેન્ટનો 4192, 18 થી 3772.8 આવે છે એટલે આપણે 3 લેશું. 2305 આવે છે એટલે આપણે 6 કરી નાખશું. કેન્ટીન ડિપાર્ટમેન્ટને એક્સપેન્સ નથી એટલે જ હું પ્રપોર્શનમાં અહીંયા ડેશ લખ્યું છે, જેથી સ્ટુડન્ટ્સની મિસ્ટેક ના થાય. કારણ કે સ્ટોર્સ ડિપાર્ટમેન્ટ એ કેન્ટીનને પોતાનો બેનિફિટ આપતો નથી, ખાલી પાવર હાઉસને આપે છે એ 1ના પ્રપોર્શનમાં. એટલે 209.6 આવે છે એટલે 210 કરીએ ને આવી રીતે રાઉન્ડ ઓફ કર્યા પછી આપણે જોઈ લેવાનું કે ટોટલ 2 + 3 5 + 6 11 થઈ જાય છે. 11 એટલે 209 કરશું તો 20 એટલે અહીંયા રાઉન્ડ ઓફ થાય છે. ક્લિયર? એટલે 209 રાખીએ છીએ. દેન એટલે આ ચારેનું ટોટલ તો 10,480 થતું જવું જોઈએ, ચારેનું ટોટલ કરી લેજો, એટલું રાઉન્ડ ઓફ કરવાનું, અધરવાઇઝ એકને રાઉન્ડ ઓફ નહીં કરવાનું. લાસ્ટ આપણે ડિસ્ટ્રીબ્યુશન કરી દઈશું પાવર હાઉસનો એક્સપેન્સ. પાવર હાઉસમાં આપણે આપેલું છે હોર્સ પાવર. ડિસ્ટ્રીબ્યુશન માટે હોર્સ પાવર આપેલા છે 100:60:40. બાકી સર્વિસ ડિપાર્ટમેન્ટમાં કાંઈ છે નહીં એટલે 10:6:4 કરશું. અને સર્વિસ ડિપાર્ટમેન્ટમાં કાંઈ નહીં. લાસ્ટ બુલાઈની પાવર હાઉસનો પોતાનો એક્સપેન્સ હતો 7,500 + 720 કેન્ટીનનો એક્સપેન્સ બેર કર્યો અને 209 એક્સપેન્સીસ સ્ટોર્સ ડિપાર્ટમેન્ટનો એક્સપેન્સ આવ્યો એટલે 8,429 રૂપીઝ એનો ટોટલ એક્સપેન્સ છે અત્યાર સુધીનો. એ એલોકેટ કરશે 3 પ્રોડક્શન ડિપાર્ટમેન્ટને. આનું ટોટલ થાય છે 20 ડિવાઇડેડ બાય 20 ઇન્ટુ 10 એટલે આપણે મળશે 4,214 એટલે આપણે એઝ ઇટ ઇઝ રાખી 0.5 છે 2529 અને લાસ્ટ આવે છે 1,686 રૂપીઝ. 9 × 15,019. ઓકે, ટોટલમાં કોઈ ચેન્જ નહીં કારણ કે એકમાંથી માઇનસ કરીને બીજા ડિપાર્ટમેન્ટ્સને આપીએ છીએ એટલે ટોટલમાં કોઈ ચેન્જીસ નથી. 1,43,500 તમને ઇલિસ્ટ્રેશન આપ્યા હશે, ક્યારેક ટોટલની કોલમ બી નહીં બનાવી હોય તો ચાલે, પણ આપણે ફોર્મેટ સેમ રહે એટલે મૂકીએ છીએ. ટોટલ કરી નાખશું 60,806, 47,742, દેન 34,952. ત્રણેય ડિપાર્ટમેન્ટ સર્વિસ ડિપાર્ટમેન્ટના એક્સપેન્સીસ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટને આવી ગયા છે લાસ્ટમાં એટલે સર્વિસ ડિપાર્ટમેન્ટનો એક્સપેન્સ નીલ થઈ જશે. ક્લિયર? હજી એક આ ટાઈપનો જ સમ લઈ લઈએ છીએ ઇલિસ્ટ્રેશન 6, જેથી તમને સ્ટેપ્સ કઈ રીતે ડિસાઇડ કરવા એ આવડી જાય. કારણ કે આ મેથડમાં સૌથી મહત્ત્વનો ટોપિક, ઇમ્પોર્ટન્ટ ટોપિક જોઈએ તો એ જ છે કે સ્ટેપ કયા ડિસાઇડ કરવા. તો નોંધ લખી જ છે છતાં રિપીટ કરી દઉં છું. પહેલે એવા સર્વિસ ડિપાર્ટમેન્ટનો એક્સપેન્સ એલોકેટ કરવો કે જે મેક્સિમમ બીજા વધુ ડિપાર્ટમેન્ટને પોતાનો બેનિફિટ આપતો હોય. ઇલિસ્ટ્રેશન 6. અ ફેક્ટરી કમ્પ્રાઇઝિસ 3 પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ એન્ડ 3 સર્વિસ ડિપાર્ટમેન્ટ. ફોર ધ મંથ ઓફ માર્ચ 2011 departmental expenses were as follow: canteen, repairs, power house, production department A, B and C ના તમને અપોર્શન કરેલા ફર્સ્ટ ડિસ્ટ્રીબ્યુશન જે પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન છે ફર્સ્ટ સ્ટેટમેન્ટનું એ કરીને એક્સપેન્સીસ આપી દીધેલા છે. ધ એક્સપેન્સીસ આર ડિસ્ટ્રીબ્યુટેડ ઓન ધ પર્સન્ટેજ બેઝિસ એઝ અંડર. કેન્ટીન ડિપાર્ટમેન્ટ એવું હોય તો અહીંયા લખી નાખજો ડેશ એટલે તમને સરળતા રહે.
કેન્ટીન એક્સપેન્સ આપેલો છે એ રિપેર ડિપાર્ટમેન્ટ, પાવર હાઉસ, A, B અને C આટલાને પોતાનો બેનિફિટ આપે છે, એટલે 5 ડિપાર્ટમેન્ટને. રિપેર્સ છે, રિપેર ડિપાર્ટમેન્ટ એ કેન્ટીન અને રિપેરને પોતાનો બેનિફિટ ના હોય, રિપેરને પોતાને તો ના જ હોય, અને પાવર હાઉસ, A, B અને C પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ, એમ 4 ડિપાર્ટમેન્ટને પોતાનો બેનિફિટ આપે છે. અને પાવર હાઉસ છે એ સર્વિસ ડિપાર્ટમેન્ટને કોઈને પોતાનો બેનિફિટ નથી આપતું, ઓનલી પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ A, B, C ને પોતાનો બેનિફિટ આપે છે. એટલે અહીંયા તમને લાઇન વાઇઝ જ આપેલા છે. આ 5 ડિપાર્ટમેન્ટને આપે છે બેનિફિટ, એટલે ફર્સ્ટ રેન્ક પર પહેલે એ સ્ટેપ આવશે, સેકન્ડ આપણે રિપેર એક્સપેન્સ અને થર્ડ આપણે પાવર હાઉસ ડિપાર્ટમેન્ટનો એક્સપેન્સ એલોકેટ કરશું. આ સ્ટેપ ડિસાઇડ કરવા એ મહત્ત્વનું, પછી તો તમને આવડે છે. આ મેથડને આપણે કહીએ છીએ સ્ટેપ લેડર મેથડ. આ કરેક્શન કરજો, લાસ્ટ લેક્ચરમાં મારી મિસ્ટેક થઈ ગઈ હતી. નોન રેસિપ્રોકલ મેથડને આપણે સ્ટેપ લેડર મેથડ કહેતા હોઈએ છીએ. પહેલી મેથડ છે એ ડાયરેક્ટ રીડિસ્ટ્રીબ્યુશન મેથડ કહેવાય છે. લઈએ છીએ ઇલેસ્ટ્રેશન 6. જે એક્સપેન્સીસ આપેલા છે એ એઝ ઇટ ઇઝ લખી નાખીએ. કેન્ટીનનું પહેલે છે તો પહેલે જ લખશું 3000, પછી 5000 રિપેર એક્સપેન્સ અને પાવર હાઉસનો 8000, અને પછી ABC ડિપાર્ટમેન્ટના આપ્યા છે 10000, 6000 અને 5000. ક્લિયર? દેન આપણે ટોટલ લખી નાખીએ 21 37,000. ઘણીવાર એ લોકો સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન હશે ત્યાં ટોટલની કોલમ નહીં બનાવે, પણ આપણે સ્ટુડન્ટ્સને યાદ રહી જાય એટલે લખશું. તમે સ્ટેપ્સ ઓલરેડી ડિસાઇડ કરી લીધા છે, એટલે એઝ ઇટ ઇઝ આપણે ડિસ્ટ્રીબ્યુટ કરી દઈશું. પહેલે છે કેન્ટીનનો એક્સપેન્સ. કેન્ટીનનો એક્સપેન્સ છે એ ટોટલમાં કંઈ નહીં, કેન્ટીનમાં 3000નો એક્સપેન્સ છે એ આપણે અહીંયાથી માઇનસ કરશું 3000, અને પ્રપોર્શન આપેલું છે આપણે કેન્ટીનમાં. યાદ રાખીએ એ લોકો અહીંયા પહેલે કેન્ટીન આપ્યું છે, પછી રિપેર, પાવર હાઉસ, પછી ABC આપ્યું છે, પણ આપણે બનાવશું પહેલે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ ABC, પછી સર્વિસ ડિપાર્ટમેન્ટ, એટલે પર્સન્ટેજમાં ભૂલ ન થાય. એનું છે 30%, 20%, 20% ABCનું, અને પછી રિપેરનું છે 10% અને 20% પાવર હાઉસનું. ક્લિયર? એટલે એ રીતે જ પ્રપોર્શન લખશું જેથી મિસ્ટેક ના થાય. પર્સન્ટેજ છે, પ્રપોર્શન નથી, એટલે 3000ના 30%, 900 20%, 600 20%, 600 10% આપણા 300, અને લાસ્ટમાં પણ 20% એટલે 600 એલોકેટ કરી દીધા. પછી સેકન્ડ આપણે આપેલું છે રિપેરનું, તો આપણે રિપેર એક્સપેન્સ એલોકેટ કરશું. રિપેરમાં હવે કેટલો એક્સપેન્સ છે, તો કે રિપેરમાં 5000 એક્સપેન્સ ઓલરેડી એપોર્શન કરેલો તો પ્રાઇમરીલી, દેન કેન્ટીન ડિપાર્ટમેન્ટનો 300 એક્સપેન્સ મળ્યો, એટલે હવે એનો એક્સપેન્સ છે 5300, જે એલોકેટ કરવા માટેના પર્સન્ટેજ તમને આપેલા છે, પણ ભૂલાય નહીં. ABCમાં 20%, 25%, 30%, અને લાસ્ટ પાવર હાઉસને 25%. એટલે કેન્ટીનમાં કાંઈ છે નહીં, એટલે ખાસ અહીંયા કેન્ટીનમાં ડેશ કરશું, ભૂલ ના થાય. પહેલે ABC પ્રોડક્શન ડિપાર્ટમેન્ટનું, અને પછી આપણે સર્વિસ ડિપાર્ટમેન્ટ બનાવ્યા છે. જ્યારે લોકોએ અહીંયા પર્સન્ટેજ આવી રીતે આપ્યા છે તો એ ધ્યાન રાખજો. 5300 ના 20% એટલે 1060, then 25% એટલે 1325, 30% તમને મળશે 1590, અને 25% તમને મળશે 1325. ક્લિયર? એના પછી આપણે લાસ્ટ પાવર હાઉસનો એક્સપેન્સ એલોકેટ કરશું બાકીના 3 પ્રોડક્શન ડિપાર્ટમેન્ટને. ક્લિયર? એટલે પાવર હાઉસ છે એ કેન્ટીન અને રિપેર
જે સર્વિસ ડિપાર્ટમેન્ટ છે એને પોતાનો બેનિફિટ આપતું નથી, ઓનલી પ્રોડક્શન ડિપાર્ટમેન્ટને આપે છે. એનો 8,000 એક્સપેન્સ ઓલરેડી હતો, પ્લસ 600 એને કેન્ટીનનો એક્સપેન્સ બેર કરવાનો આવ્યો અને 1,325 રિપેરનો એક્સપેન્સ બેર કર્યો, એટલે ટોટલ એનો એક્સપેન્સ થાય છે 99,250. ક્લિયર? સોરી 25, 9,925 જે આપણે એલોકેશનનો તમને આપેલા છે 35%, એમાં, બીમાં 40% અને સીમાં 25%. અહીંયા ડેશ કરી નાખજો એટલે ભૂલ ન થાય. %35 તમને મળશે 73.75 આવે છે એટલે 74 લખીએ છીએ. 40% તમને મળશે 3,970 અને 25% તમને મળશે 2,481 રૂપીસ. ક્લિયર? ડિસ્ટ્રીબ્યુશન પતી ગયું છે કેન્ટીન, રિપેર અને પાવરનું, એટલે આપણે કરી નાખશું ટોટલની કોલમનું ટોટલ ચેન્જ નહીં થાય, એઝ ઇટ ઇઝ રહેશે, કારણ કે એકમાંથી માઇનસ કરીને બીજા ડિપાર્ટમેન્ટને આપ્યો છે. એક્સપેન્સીસ વધારાના કોઈ છે નહીં. બાકીના ટોટલ કરીએ તો સર્વિસ ડિપાર્ટમેન્ટના એક્સપેન્સીસ નીલ થઈ જશે, કારણ કે એ બધા એક્સપેન્સીસ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટને આવી ગયા છે. પ્રોડક્શન ડિપાર્ટમેન્ટનો ટોટલ કરીએ તો એ ડિપાર્ટમેન્ટનો તમને મળશે 15,434 રૂપીસ, દેન 11,895 રૂપીસ અને 9,671 રૂપીસ. આજે આપણે ક્લિયર કરી નોન રેસિપ્રોકલ મેથડ, જેને સ્ટેપ લેડર મેથડ કહેવાતી હોય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે લઈશું રેસિપ્રોકલ મેથડ. થેન્ક યુ.